હેલો ગાઈસ, કેમ છો? મજામાં છો? ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો આજે આપણે આવી ગયા છે નવા એક વિડીયોમાં, જેમાં આપણે જઈએ છીએ બરોડા. બરાબર છે, તમારે પણ આવવું હોય તો ચાલો, મજા આવશે. જો કે કામથી જઈએ છીએ, હોસ્પિટલના કામથી. બરાબર છે, બાકી બરોડા જઈને બીજું આગળની વાત કરીએ ને આપણે ડ્રાઇવિંગ કેવું કરીએ એવું બી તમને બતાવીશું કે કેવું ડ્રાઇવિંગ કરીએ છીએ. બરાબર ને બરોડા જઈએ છીએ, બરોડા બી કેવું છે, શું શું જગ્યા છે બરોડામાં, કયા એરિયામાં જઈએ છીએ, એ બધું બતાવે તમને. બરાબર, તો આગળના વિડીયોમાં બન્યા રહેજો. થેન્ક યુ. સો ફાઇનલી અમે બરોડામાં પહોંચી ગયા છે ને પછી બાઇક પર અમે ફરવા નીકળી ગયા છે અકોટા બ્રિજ બાજુ. અકોટા પછી કોઠી 4 રસ્તા, ગેંડા સર્કલ બાજુ નીકળી ગયા છે ફરવાને. જોઈ શકો છો બ્રિજ પણ કેટલા મોટા મોટા ડેવલપમેન્ટ કર્યા છે. એટલો મસ્ત લાગે છે કે વડોદરામાં જ રહેવા આવી જઈએ એવું લાગે છે. પણ હવે ગામડામાં કામ ધંધો સેટ થઈ ગયો છે એટલે સિટીમાં રહેવા હવે એવું છે નહીં. ઇન્કલાબ જિંદાબાદ વાળું બોર્ડ જોઈને પછી અમે ભારત માતા કી જય કહી દીધી, નીકળી ગયા આગળ. બરાબર, પછી બ્રિજ જ એટલા લાંબા છે કે પૂરા નહીં થતા, કંટાળી ગયા કે ક્યારે ઓફિસ આવે ને અમે કંઈ ફરીએ ને કંઈ નુકસાન થાય. બરાબર, જો કે એવું કંઈ થાય ના ભગવાનની દયાથી. ને ત્યાર પછી તો ગાઈસ અમે બિલ્ડિંગમાં ફરવા આવ્યા છે, લિફ્ટમાં ફસાઈ ગયા છે. 2-5 મિનિટ રહીને ખુલી જશે એવું કીધું છે. કંઈ નહીં, હસી મજાક કરીએ છીએ ને પછી બહાર નીકળીને તમને ઓફિસ બતાવીએ છીએ. જોઈ શકો છો આ ઓફિસ કેવી લાગે છે ને કેટલું અલગ રીતે ડેવલપમેન્ટ કરેલું છે. બરાબર, જોઈ શકો છો તમે. આવી ઓફિસ તો દુબઈમાં ફરતા હોય ને એવું લાગે છે. મજા આવી ગઈ પણ ફરવાની. દુબઈની યાદ આવી ગઈ, કેમ કે દુબઈમાં આવી ઊંચી બિલ્ડિંગો હોય છે. જોઈ શકો છો તમને, બિલ્ડિંગ બી નારિયેલ આકારની બિલ્ડિંગ છે. બોલો, તમે વિચાર્યું હશે કે આવી બિલ્ડિંગ હોય? સેમ દુબઈ જેવું જ લાગે છે. એકદમ કાચની બિલ્ડિંગો, નારિયેલ આકારની. જો કેટલી ઊંચી બિલ્ડિંગો છે, જોઈ શકો છો તમે. ને આગળ આવી ગયા છે રોડ ટચ બ્રિજ નીચે. ને હવે ચાલીએ આપણે ઘરે. બરાબર, આગળનો વિડીયો કન્ટિન્યુ. હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે રાત્રે મોડા ઘરે આવ્યા હતા એટલે સવારે વિડીયો બનાવ્યો. બરાબર છે, બરોડાની બહુ મજા માની છે, બહુ મોજ કરી. હોસ્પિટલમાં બેઠા કંટાળી ગયા. બરાબર, તો હવે ફાઇનલી અમારી ચેનલને ફોલો કરતા જજો, લાઈક કોમેન્ટ કરતા જજો અને વધુમાં વધુ શેર કરજો. થેન્ક યુ. જય માતાજી, જય માતા.